જય શ્રી કૃષ્ણ મિત્રો, આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ ભક્તિ ધ્યાનમાં। આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ કે રામાપીરની બાવની નિત્ય સાંભળવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે, ઘરની નકારાત્મક દૂર થાય છે। અને રામાપીરની બાવની જો નિત્ય ન સાંભળી શકાય તો દર ગુરુવારે જરૂર સાંભળવી। જો ગુરુવારે પણ ના સાંભળી શકાય તો દર બીજના દિવસે આ બાવની ચોક્કસ સાંભળવી જોઈએ કે જે સાંભળવાથી રામાપીરની કૃપા આપણા જીવનમાં હંમેશા બની રહે છે। તો આ વિડીયોમાં આપણે શ્રી રામાપીરની બાવની વિશે સાંભળશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને હા, આપ જો આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બોલો રામાપીરની જય। શ્રી ગણેશને લાગુ પાય, રામાપીરના ગુણ ગવાય। પોકણગઢ ગામ કહેવાય, જેનો રાજા અજમલરાય। વિરમદેવને રામાપીર પુત્ર થયા મહાબળવીર। રામદેવ પીરના પડછા અપાર, કૃષ્ણ રૂપે લીધો અવતાર। મીનળ દે માતાનું નામ, રામાપીરનું રટે નામ। ધનમલ વાણિયો વેપાર, પરદેશથી ધન લાવ્યો અપાર। મધ દરિયામાં ડૂબું વહાણ, રામાપીરનું ધર્યું ધ્યાન। અદ્દેશ્ય રૂપે તાર્યું વહાણ, વાણિયાના બચાવ્યા પ્રાણ। યુગે યુગે પીરનો પોકાર, હિન્દુ પીરનો કર્યો પ્રચાર। પહેલા યુગે પ્રહલાદરાય, બીજા યુગે હરિશ્ચંદ્રરાય। ત્રીજા યુગે યુધિષ્ઠિરરાય, ચોથા યુગે બલિરાય। પ્રત્યેક માસની સુદી બીજે, ઉજવાય ત્યાં રામાપીર। શ્રાવણી સુદે બીજને દિન, 12 ગામના વાયક ભીન। 12 વાયકે સ્વીકારે પીર, 12 બીજના ધણી રામાપીર। આફત જે યાદ કરે, તુરત જ તેના કામ કરે। મરણ પામેલા જીવિત થાય, રામાપીરનો સ્પર્શ થાય। સગુણા બહેનની વ્યારે ચડ્યા, મૃત ભાણે સજીવન કર્યા। નેતળ દેવીના લગ્ન થયા, આનંદ ઉત્સવ કર્યો। વાણિયોને વાણિયન જાત્રા જાય, માલ દેખી ચોર વાંસે થાય। લીલોડો ઘોડો હાથમાં તીર, વાણિયાની વારે રામદેવ પીર। ઉઠ ઉઠ વાણિયા ધડ માથું જોડ, 3 ભુવનમાંથી પકડી લાવું ચોર। દલુ વાણિયાની ભલી ટેક, રણુજામાં વાણિયે લીધો ભેખ। રણુજામાં ખોદાવ્યા તળાવ, બીજી ખોદાવી પડછા વાવ। ખી દર્દી કરે સ્નાન, સર્વ થાયનું રોગ નિદાન। રવિતર સરણી ખીમળ્યો કોટવાળ, રામાપીર ભક્ત અપાર। રૂપા તોરલ દે સતીનાર, પીરના પરચે ઉગાર્યા ભરથાર। રણુજા શહેરમાં પાટ મંડાય, ધોળી ધર્મ ધજા ફરકાય। વાયક સૌને મોકલાય, દેશ પરદેશના ભક્ત રાય। ખીમડો વાયક લઈને જાય, પહોંચ્યા આબુ ગઢની માય। મળ્યા ભક્ત નીલંબાઈ, મળ્યા રાણા કુંભારાય। પાટણમાં ઉમક્ષીભાઈ, ભક્તિનો ત્યાં ભાવ રેલાય। મજેવડીમાં દેખતણી સંત, સત્સંગી મહાગુણવંત। વાલા હુલા ઠાગા ધનવીર, નિત્ય સમરે રામાપીર। દેવાયત પંડિત દેલનાર, દીધા આમંત્રણ નિરાધાર। ત્યાંથી ચાલ્યા અંજાર મુજાર, મળ્યા જેસલ તોરલનાર। ખીમડો ગયો મેવાસા માય, રૂપા દેમાલ દેવરાય। ખોદાવી વાવ રૂપા રાણી, તોરલે કર્યા મીઠા પાણી। જેસલે પીપળી માલે ઝાડ, રોપ્યા થઈ અમર ડાળ। મક્કાથી આવ્યા 5 પીર, પરચો જોવા મન અધીર। 1.25 હાથની ચાદર નખાય, તેમાં સૌ બેસતા જાય। જેમ વધે તેમ બેસતા જાય, તેમાં 500 પીર સમાય। ઝાડની ત્યાં હલાવી ડાળ, વાસણ પડ્યા પીરસા થાળ। જેને જોઈને તે પીરસાય, મનગમતા ત્યાં ભોજન થાય। જમી કરીને રાજી થયા, રામાપીરને પગે પડ્યા। આંધળા પાંગળા જાત્રા જાય, શ્રદ્ધા રાખે સારું થાય। ડાલીબાઈની ભક્તિ અપાર, ઉતારી દીધી ભવ પાર। ભાદરવા સુધી 11, રામાપીરનો સમાધિવાસ। સંવત 1515ની સાલ, રામાપીર થયા ગયા ચાલ। સમાધિમાંથી કરતા વહાલ, ચમત્કાર જેના અપરંપાર।
હરજી ભક્ત ખીંવડિયો કોટવાળ, ડારલ દેશ દ્રોણીનાર, રામા પીરની બાવની સાર, જય ગાય ને નરનાર, છગન ભગત નમું વારંવાર, ઉતારી દેશે ભવપાર. બોલો રામા પીરની જય. મિત્રો, આજે આપણે સાંભળી શ્રી રામા પીરની બાવની પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પંકાતા અને પૂજાતા રામદેવજીને આજે પણ ભક્તો મનોકામના પૂર્ણ કરે છે. અજમલજીના ઘેરે અવતાર ધારણ કરી જગતના જીવ માત્રનો ઉદ્ધાર કરનાર રામદેવજીનો લીલોડો ઘોડો આજે પણ જગ પ્રસિદ્ધ છે. 12 બીજના ધણી ગણાતા રામદેવજી દ્વારકાધીશનો અવતાર છે. કહેવાય છે કે વાંઝ્યાનું મેણું સહન ન થતાં રામદેવજીના પિતા અજમલરાય દ્વારિકા ગયા અને ત્યાં જઈને દ્વારકાધીશ પાસે 2 હાથ જોડીને આજીજી કરી. આજીજી કરતાં કરતાં એવા આવેશમાં આવી ગયા કે પ્રસાદમાં લાવેલા લાડુ એણે છૂટો ઘા કર્યો. અજમલજીની એવી ગાંડી ઘેલી હરકત જોઈ પૂજારીએ પણ તેમને ત્યાંથી દૂર કરવા માટે કહેવા લાગ્યા, ભાઈ, સાચી દ્વારકા તો દરિયામાં છે, ત્યાં જઈને દ્વારકાધીશ મળશે. કહેવાય છે કે આ વાત સાંભળતા જ અજમલજી દરિયા તરફ દોડ્યા. કોઈ રોકે એ પહેલાં તો દરિયામાં છલાંગ લગાવી. સાગરના તળિયે દ્વારકાધીશ અજમલજીને લેવા સામા આવ્યા હતા. ભગવાન હતા ભક્તની મદદ કરવા. ઉઘાડા પગે દોટ મૂકી પ્રભુના કપાળમાં પાટો બાંધેલો જોઈ અજમલજી તો ભગવાનને પૂછે છે કે પ્રભુ, આ શું થયું? ત્યારે ભગવાન મંદ મંદ હસતા બોલ્યા કે મારે એક ભગતે લાડુ માર્યો અને એ સમયે દીનદયાળ દ્વારકાધીશે અજમલજીને વચન આપ્યું કે ભક્ત, હું સ્વયં તારા ઘરે પ્રગટ થઈશ. રામદેવ પીરના પ્રાગટ્યનો મહિમા જે કોઈ નર નારી સાચા ભાવથી રામદેવ પીરની ભક્તિ આરાધના કરશે, તેનું સ્મરણ કરશે, રામદેવ પીરની કથા સાંભળશે, શ્રી રામદેવ પીરના બાવનીનો પાઠ કરશે, સાંભળશે, તેના પર રામદેવ પીરની અસીમ કૃપાથી સુખ સંપત્તિ વૈભવ સાથે સંતાનની ક્યારેય ખોટ નહીં હોય. તેના જીવનમાં ક્યારેય દુઃખ દર્દ ગરીબી પ્રવેશ પણ નહીં કરે. તો મિત્રો, આ વિડીયોમાં રામદેવ પીરની બાવની તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી, જેનું પુણ્ય ફળ તમને આજના વિડીયોમાં સુંદર રામદેવ પીરની બાવની સાંભળવી જરૂર ગમી હશે તો વિડીયો લાઈક કરી, કોમેન્ટ કરી જય રામાપીર જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા જ નવા ધાર્મિક વિડીયો, નવી ધાર્મિક માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય રામાપીર. જય શ્રી કૃષ્ણ.